જ્યાં તપ થાય એને આપણે તપોભૂમિ કહીએ છીએ. વડોદરાનું છાણી ગામ આવી જ એક તપોભૂમિ છે. જૈનોના માત્ર 200 પરિવારો આ ગામમાં રહે છે અને એ પરિવારોએ 300 જેટલા સાધુ સાધ્વીઓને ધર્મને સમાજને અર્પણ કર્યા છે. સંયમ અને ત્યાગની ભૂમિ એવા છાણી ગામની ઓળખ આ 300 દીક્ષાર્થીઓના કારણે વૈશ્વિક બની ગઈ છે. આજે એ ગામમાં ઉત્સાહ છે, ઉમંગ છે અને એનું એક કારણ એ પણ છે કે 10 વર્ષો પછી આ ગામમાં ફરી કોઈ દીક્ષા લઈ રહ્યું છે. દીક્ષા લેનારી દીકરી કમ્યુનિકેશન એન્જિનિયર છે અને એની દીક્ષાના કારણે આ ગામમાં અત્યારે ઉત્સાહ છે. આજે જ્યારે સંતાનોમાં વાલીને મા બાપને એક જ દીકરો કે દીકરી હોય એવા લાખો પરિવારો આપણા ગુજરાતમાં છે અને એ જ્યારે યુવાન થાય ત્યારે એના સપનાઓ એ આપણને બધાને ખબર છે કે એના સપનાઓ શું શું હોય છે. ગુજરાતમાં કરિયર, વિદેશ ગમન અને સંસારની એક અલગ દુનિયા એ યુવાનના મનમાં બનતી હોય છે. એવા સમયે એક જ ગામમાંથી આટલા મુમુક્ષોનું જન્મવું એ ખરેખર આજની તારીખે, આજના સમયમાં, આજના સમાજમાં એક અવિરલ ઘટના છે. કેટલાક સવાલો આજે આ વિષયમાં પૂછીશું જે તમને પણ નવાઈ પમાડે છે કે કોઈની દીક્ષા લેવી, કોઈનો સંસાર છોડવો, જ્યારે આજે ભોગવાદની વાત એ આખું વિશ્વ કરે છે. એવા સમયે કોઈક એક ગામમાં માત્ર 200 જૈનોના પરિવારમાં 300 જેટલા દીકરા દીકરીઓ દીક્ષા લઈ ચૂક્યા હોય તો આપણને નવાઈ પમાડે એવી વાત છે. કેટલાક તમારા સવાલોને હું આજે મહામંથનમાં પૂછવાનો છું. આપણો વિષય છે સંયમનો માર્ગ છે શુરાનો. 3 વ્યક્તિઓ આપણી સાથે છે. જે દીકરી જેણે દીક્ષા લીધી, વિશ્વાજના દ્રશ્યો તમે જુઓ છો, એના પિતા ધર્મેશભાઈ શાહ આપણી સાથે છે. દીપકભાઈ શાહ છે એ જૈન અગ્રણી છે અને વિરલબેન મહેતા છે એ બ્રાહ્મણી સુંદરી ગ્રુપના એ પોતે પ્રમુખ છે. તો ધર્મેશભાઈ, સૌથી પહેલા તો મારે એ સમજવું છે કે આ ગામની એવી ભૂમિમાં એવું શું છે કે દરેક જૈન પરિવાર એવું ઈચ્છે છે કે એનો દીકરો કે દીકરી એ સાધુ કે સાધ્વી બને. પહેલા તો એ સમજવું છે. હું વિશ્વાની વાત હું પછી કરું છું. પહેલા હું તમને એ ગામ વિશે પૂછું છું કે એવું શું છે એ ગામમાં જ્યાં લોકો માટે સૌથી વધારે કુતૂહલનું ગામ એ બની ગયું છે કે લોકો, આટલા બધા લોકો દીક્ષા કેમ એ ગામમાંથી લે છે? ધર્મેશભાઈ. હાજી સાહેબ, અમારા ગામમાં છે ને 130 વર્ષ પહેલા દેરાસર બનેલું છે. ઓકે. ત્યારબાદ એક જ્ઞાન ભંડાર છે. જી. 4 ઉપાશ્રય છે. ઓકે. અને અમારા ગામમાં જેટલા અમારા જે બધા વડવાઓ છે જી 100 વર્ષ પહેલા જી એ લોકલ છાણી ગામમાં જ બિઝનેસ કરે કાપડનો. ઓકે. અને સંતોષીજી હતા. હા. સવારે 11 વાગ્યા સુધી દેરાસર જાય, ઉપાશ્રય જાય, ધર્મનું કામ કરે. જી. આ એક એન્વાયરમેન્ટ બનાવી દીધું છે એમને. ઓકે. અને આજથી 50 વર્ષ પહેલા અમારે દીકરીને પૂછવું હોય હા. એવું મેં સાંભળેલું છે જી. કે તારે લગ્ન કરવાનું છે તો તે દિવસે ગામડું હતું છાણી, તો 3જા રૂમમાં દીકરી દોડીને જતી રહે, ના બા મારે તો દીક્ષા જ લેવાની છે. ઓકે. એટલે આ બધા જે અમારા સંસ્કાર, વડીલો પાર્જિત સંસ્કાર છે. હા. અને અમે નિત્ય ધર્મ ક્રિયા દરરોજ 3-4 કલાક હા. અમારી ક્રિયા આધ્યાત્મિક, ધાર્મિક એટલે જૈન નિયમ મુજબ કરીએ છીએ. સવાર સાંજ પ્રતિક્રમણ, 2 ટાઈમ પૂજા, પછી 5 તિથિ આંબેલ. અમારે ત્યાં આંબેલ ભુવન છે, ઉપાશ્રય છે, દેરાસર છે. એના પરિણામ રૂપે આ દીક્ષા અને આ ભૂમિ તપોવન જેવી ભૂમિ છે. ધર્મેશભાઈ, એક વાત એ પણ સમજવી છે કે વિશ્વાની દીક્ષા તમારા ગામમાં 10 વર્ષ પછી થઈ રહી છે. તો આ 10 વર્ષો દરમિયાન કેમ કોઈ મુમુક્ષ ના થયું કે જેને દીક્ષા લેવી હોય? 10 વર્ષ પછી થાય છે અને એના કારણે સૌથી મોટો ઉત્સવ થયો. તો સૌથી પહેલો સવાલ મને એ થયો કે 300 લોકો જો દીક્ષા લઈ ચૂક્યા હોય, એ યુવાનોએ દીક્ષા લઈ લીધી હોય, તો એવું શું થયું આ 10 વર્ષોમાં કે તમારા ગામમાં કોઈ દીક્ષા ના લીધી? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. મારું એ જ કહેવું છે કે અમારું પહેલા છાણી ગામ હતું. જી. હવે અમારું છાણી ગામ વડોદરા શહેરમાં જોઈન્ટ થઈ ગયું, વોર્ડ નંબર 1માં. જી. એટલે ભૌતિકવાદ એટલો બધો વધી ગયો જી કે નવી પેઢી ભૌતિકવાદ પાછળ ગાંડાની જેમ દોડતી થઈ ગઈ.
એટલે અમારી દીક્ષાઓ અટકી ગઈ. ઓકે. આખો દિવસ મોબાઈલ, યુટ્યુબ, પછી ખાણીપીણી, મોટી રેસ્ટોરન્ટો. જયારે ગામડું હતું ને ત્યારે આ કોઈ ફેસિલિટી હતી નહીં 10 વર્ષ 15 વર્ષ પહેલા, હા અને લોકો શાંતિથી લોકલ બિઝનેસ કરતા હતા. અત્યારે વડોદરા શહેરને લીધે લોકો અપડાઉન કરે છે, હા એટલે ધર્મની વાત ક્યાં આવી? સવારે 7 વાગે જાય, સાંજે 8 વાગે પાછો આવે. પેલો તો બપોરે 12 વાગે દુકાન જાય, 6 વાગે આવે, સૂર્યાસ્ત પહેલા જમી લે, પછી પ્રતિક્રમણ કરે. એટલે આ બધા સંસ્કાર ઘટતા ગયા અને ભૌતિકવાદમાં લોકો વધારે ધ્યાન આપતા ગયા. એને લીધે અમારી દીક્ષા 10 વર્ષે થઈને અટકી ગઈ. દીપકભાઈ, એક સવાલ મને કાયમ એ થાય કે હિન્દુઓમાં મોટે ભાગે સંતાનોમાં એક જ દીકરો કે દીકરી હોય એવા બહુ બધા પરિવારો છે જેની શરૂઆતમાં મેં વાત કરી. તો જૈનોમાં એવું તો શું છે એ મારે સમજવું છે કે એક જ દીકરો હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, એની પોતાની કરિયરમાં ખૂબ સક્સેસફુલ હોય, એક સમયે એવું નક્કી કરી લે, લગ્ન તો અમસ્તાય મોડા કરે, એટલે લગ્ન ના કર્યા હોય તો 32-33 વર્ષે નક્કી કરી લે કે મારે મુનિ થઈ જવું છે, મારે સાધુ થઈ જવું છે. તો એવું ધર્મમાં શું છે કે બાકીના પંથ અને સંપ્રદાયોમાં લોકોને સાધુઓ સાધ્વીઓ મળવી મુશ્કેલ છે, અને એવા સમયે જૈનોના આખા ગામ એમાંથી પરિવાર દીઠ એક દીકરો કે દીકરી એ દીક્ષા લઈ લે છે. જી, સૌથી તમે જે પ્રશ્ન પૂછ્યો એમાં બે જવાબ હું આપવા માંગીશ, બે વસ્તુના. સૌથી પહેલા જે તમે પ્રશ્ન પૂછ્યો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય, MBA થાય, એન્જિનિયર હોય અને દીક્ષા લઈ લે. હા સૌથી પહેલા તો બેઝિક એ સમજવું પડશે આપણે, જૈન ધર્મના જયારે સંસ્કાર મળે છે મા બાપ પાસેથી, અમારા જૈનોમાં એવું કહેવાય કે બાળકનો જન્મ થાય એટલે સૌથી પહેલા એના કાનમાં નવકાર મહામંત્રનું સ્મરણ કરવામાં આવે. હા બહુ સમજવા જેવું છે. નવકાર મહામંત્ર આ વિશ્વનો એક એવો મંત્ર છે કે જે કોઈ ધાર્મિક નથી. હા હું આપને જણાવી દઉં, હમણાં જ જીતો દ્વારા આખા વિશ્વમાં જી એક નવકાર મંત્રનું અભિયાન થયું હતું. આપણે VTV પણ ખૂબ સુંદર લાઈવ આખા પ્રોગ્રામો કર્યા હતા. આખા વિશ્વભરની અંદર, ભારતભરની અંદર, ગુજરાતમાં અને વડોદરામાં લાઈવ કર્યું હતું. હું એનો સાક્ષી છું. જી નવકાર મહામંત્રમાં, નમસ્કાર મહામંત્રમાં નમો અરિહંતાણમ એટલે અરિહંત ભગવંતોને નમસ્કાર, સિદ્ધ ભગવંતોને નમસ્કાર, સાધુ ભગવંતોને નમસ્કાર, આવા બધા એટલે કોઈ ધાર્મિક નથી. હવે બેઝ જે છે એ કેવા પ્રકારનો બંધાય છે, એને ગળથુથીમાં જ સંસ્કાર મળ્યો છે જૈન ધર્મનો. એના કાનમાં જન્મના સમયે જ નવકાર મંત્રનું ગાન એના માતા પિતા કરવામાં આવે છે. હવે એ જયારે એનો જે પીરિયડ પૂરો થાય અને બધાને અમે લોકો ઘરમાંથી બધાને અડાડીએ ત્યાં સુધી એ એકાંત અવસ્થામાં રહે, તો સૌથી પહેલા ગુરુદેવ પાસે લઈ જવામાં આવે અને ગુરુદેવ એને નવકાર મંત્ર સંભળાવતા હોય છે. એટલે એના સંસ્કારનું સિંચન ત્યાંથી શરૂ થાય છે. હવે દીક્ષા શું કામ લેવી, શું કામ લોકો દીક્ષા લે છે? આજે એન્જિનિયર થઈને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈને, ભંવરલાલજી જેવા 350 કરોડની પ્રોપર્ટી એ છોડીને આખું સંપત્તિ દાન કરીને, અમારા વલ્લભસુરી સમુદાયમાં જે ધર્મધુરંદર મહારાજ સાહેબ જે વર્તમાન ગચ્છાધિપતિ છે, આખું કુટુંબ, બંને ભાઈ, કાકા, માતા, પિતા, બધા લોકોએ દીક્ષા લઈ લીધી. તો આ દીક્ષા લે છે શું કામ? સૌથી પહેલા તો આ સમજવાનું, જૈન ફિલોસોફી જે અમારી છે, જૈન દર્શન છે, એ એવું કે છે કે જો તમારા આત્માને જો મોક્ષ મેળવવો છે તો મોક્ષે કોણ જઈ શકે? તો હું ને તમે મોક્ષે ન જઈ શકીએ અમારું શાસ્ત્ર કે છે. મારે દીપક શાહને જો મોક્ષ જોઈતો હોય તો શું કરવું પડે? મારો મોક્ષ ક્યારે થાય નહીં જ્યાં સુધી હું આ વેશ ધારણ ન કરું. જૈન શાસ્ત્ર એવું કે છે કે જો આ જીવને, દીપક શાહને મોક્ષ જોઈતો હોય, કોઈ પણ જીવને મોક્ષ જોઈતો હોય તો એને દીક્ષા ગ્રહણ કરવી જ પડે, પંચ મહાવ્રતધારી બનવું જ પડે, અને એ દીક્ષા લે તો જ એનો મોક્ષ થાય. એટલે આ પહેલું એના દિમાગની અંદર નાખવામાં આવે છે કે આ જેટલા પણ બાહ્ય આડંબરો છે એ સમય પસાર કરવાની વાત છે. પરંતુ જો તમારે સાચા પંથે જવું છે, તમારી જે ટેગ લાઈન પણ છે, મોક્ષનો માર્ગ છે સુરાનો, એ કેમ સુરાનો માર્ગ કેમ છે? આજે ભૌતિકતા એટલી બધી વધી ગઈ છે. મારા મિત્ર ધર્મેશભાઈએ એક થોડો સમય રહેશે તો એ ભૌતિકતા પર પણ વાત કરીશું, પણ એક વિરલબેન ને મારે સવાલ પૂછવો છે. વિરલબેન, એક પુરુષ માટે એવું કહે છે કે એના માટે એના જીવનની બે સૌથી મુશ્કેલ ક્ષણો હોય છે.
એનું અસ્તિત્વ જાણે એ નાશ પામતું હોય એવું એને ક્યારેક લાગે છે. એક જ્યારે કોઈ બાપ એના દીકરાના અસ્થિને એના શબને જ્યારે કંધો આપે છે, જ્યારે એ ખભો આપે છે, એ એના માટે ખૂબ મુશ્કેલ ઘડીઓ હોય છે. અને બીજી એ કે જ્યારે એ બાપ એની દીકરીને વળાવે છે, તો મારે સમજવું છે કે જૈનો એની દીકરીઓને એ ધર્મને કેવી રીતે સોંપી શકે છે, કેમ સોંપી દે છે? વિરલબેન. હા હેમંત સર, જી જો સંસારનું સુખ છે ને એ પરમનન્ટ નથી. જી એટલે ઈચ્છાને જયારે પૂરી કરી દઈએ ને એવું સુખ એ દબાવવાની વાત નથી હોતી. જયારે દીકરીને આપ કહો છો કે કંધા પર રાખીને, પણ જયારે એને ટ્રાન્સફરન્ટ કરવાની હોય, લગ્ન વખતે જયારે વળાવે છે તો એ દીકરીને ત્યારે બાપ રોતા હોય છે. આમાં કેવું હોય છે, અત્યારે પણ એક હોય છે, બે હોય છે કે વ્યક્તિને રાગ પણ હોય અને ગુણોનો રાગ. જો વ્યક્તિનો રાગ દીકરીને ન લાગે ત્યારે એને પરમાત્માના ગુણોનો રાગ લાગે છે. જી અને શું છે, કેન્સરના રોગને જો મૂળથી મટાડવું જ છે હા, તો એવી રીતે શું છે, સુગર કોટેડ પેઇન ન ચાલે. હા, તો એવી રીતે અમારામાં પણ જયારે દીક્ષાર્થીઓની જયારે મનની ઘેલછા હોય હા, કે ના બસ આ સંસારનું સુખ તો ભૌતિક સુખ છે હા, અને એ ભૌતિક સુખને છોડવા માટે એ પરમાત્માના સુખને આવરે છે. અને જ્યાં ઈચ્છા જ નથી એનું નામ જ આ સંયમ છે. હવે ચાનું વ્યસન જ નથી તો એ સંયમ સુધી પહોંચી જ શકે. અને અમારામાં તો કહેવત છે, અમારા ગુરુ ભગવંતો પણ કહે છે કે મામાંથી મહાત્મામાં પહોંચવાનું છે અને મહાત્મામાંથી પરમાત્મા. જેમ આપને દીપકભાઈ કીધું હા. કે મોક્ષે જવું હોય આત્માને તો એને પરમાત્મા સુધી કે મહાત્મા સુધી પહોંચવું જ પડે. અને સંસારનું સુખ છે ને હેમંતભાઈ હા. ડિપેન્ડન્ટ હોય અને સંયમનું સુખ છે ને ઇન્ડિપેન્ડન્ટ, કોઈના પર નહીં. એને સંયમનો આનંદ જ બહુ હોય. તો તમે અને તો દીપકભાઈ ને વિરલબેન કેમ સંસારમાં રહી ગયા? મારે એ પણ સમજવું છે. જો દરેક સંસારી માટે સંસારનું સુખ એ નથી સારું, ભૌતિકવાદ નથી સારો, તો દીપકભાઈ અને વિરલબેન કેમ સંસારમાં રહી ગયા? પણ એમાં પણ પરમાત્મા પસંદગી કરતા હોય છે ને કે કોને આધ્યાત્મિક રીતે ફાઇન, લઈ જવાના હોય. હેમંત, ઓકે, ચલો દીપકભાઈ તમે જવાબ આપો. હેમંતભાઈ, હા, તમે આપો જવાબ. હેમંતભાઈ, દીપકભાઈ. હું આનો જવાબ આપવા માંગીશ. જી જી હું આમાં જવાબ આપવા માંગીશ. જી. દરેક વ્યક્તિને આવો ભાવ નથી થતો. જી મેં મારા મિત્ર વર્તુળમાં ને બાકી ઘણા બધા લોકોને કીધું છે, હું તો છૂટતું નથી. રાજકીય ક્ષેત્ર સાથે પણ જોડાયેલો છું છૂટતું નથી. અને મીડિયા જગત સાથે પણ જોડાયેલો છું. જી ઘણા મિત્રો મને એવું કે છે કે આ દીપક એક દાડો તો દીક્ષા લેવાનો જ છે. હા, અને હું પણ કઉ છું કે મારી પણ ભાવના છે. મને પરંતુ બોલાવજો. અમારામાં એવું કહેવાય છે કે તમે આરાધેલું હોય, હા. તમારી ભાવના હોય, પરંતુ તમે બીજા ભાવની અંદર પણ આરાધના કરી હોય હા. તો આ પેલું ઉદયમાં આવે. જી. એટલે અમે લોકો અત્યારે રોજ પરમાત્માની સામે હું એક નવકારવાળી ગણું છું, નમો ચારિતસ્સ. જી. એટલે શું, મને ચારિત્ર ઉદયમાં આવે. આ અચાનક ક્યારે આવી જશે એનું નક્કી નથી. અમારી સાથે વડોદરાની અંદર તમને- પાંજરાપોળના પ્રમુખ હતા આસ્કરણભાઈ. હા, દીપકભાઈ, જે દિવસે તમને આસ્કરણભાઈ આવે અમારા પ્રમુખ હતા અને દીપકભાઈ. પછી એમને 72 વર્ષે દીક્ષા લીધી. તો તમને- હેમંતભાઈ, તમને- 72 વર્ષે તમને દીપકભાઈ એટલે- જેથી વૈરાગ આવે જી. તે દિવસે મને બોલાવજો. મારે જોરદાર નૃત્ય કરવાનું, જરૂર ડાન્સ બોલાવીશ. કરવાનું તમારી દીક્ષામાં, જે દિવસે તમને આવે. જરૂર હેમંતભાઈ બોલાવીશ. ફાઇન, હું તમને ચલો, એટલે જ છાણી ઉદાહરણ આપું છું ગામના- કે આ અમારા વડોદરાની અંદર જી, હું ધર્મેશભાઈ અને છાણી ગામના વડોદરામાં પાંજરાપોળના જે પ્રમુખ હતા જી, વર્ષો એમને સુધી, 72 વર્ષે થયું, તમે કીધું. અને એમને હા, એમને 72 વર્ષે દીક્ષા લીધી. ફાઇન, ચલો, એટલે ઓકે. એ દીક્ષા લેવી છે એવું તો 40 વર્ષથી કહેતા હતા. ચલો. પણ અચાનક એ ઉદયમાં આવે. હું છાણી ગામના એ દરેક પરિવાર અને ખાસ આજના દિવસે એ ધર્મેશભાઈને પણ વંદન કરું છું, જે એમના સંતાનોને એ ધર્મની સેવા માટે મોકલે છે. ઘણા બધા લોકોના પણ એમને મેસેજ આવ્યા હશે, શુભકામનાઓ પાઠવી હશે. એની સાથે હું મારા દર્શકો, વીટીવીના દર્શકો વતીથી એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ધર્મેશભાઈ, દીપકભાઈ અને વિરલબેન ત્રણેયનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું વિરમું છું. આવતીકાલે વધુ એક વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.